માટે એક ગૌરવનો દિવસ કહી શકાય। 16મી ડિસેમ્બર અને 1971માં જે ઘટના બની હતી એની ઉજવણી એમને આવકારું છું। આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું। તો મહેમાનોને વિનંતી, कार्यक्रम खुल्लो मूक्यो छे। अपनी वच्चे सीमा जागरण मंच ना पदाधिकारी कार्यक्रम है श्री अनिल भाई प्रजापति मंत्री है और अन्य जे अहींया पधार्या छे ए तमामनो हूँ आ बाजू बोलीश मातरम मातरम तुम्हारे बोलવાનું છે વંદે માતરમ ખ્યાલ આવી ને मातरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम। देश की सेवा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। देश की सेवा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। भारत माता की जय। समृद्ध भारत ने આપણે સાચવવા માટેની ઝુંબેશ જે ઉપાડી હતી જે લોકોએ, બરાબર, એ લોકોએ આ નારાનું સર્જન કર્યું હતું અને એ નારાઓ એ સમયે જેટલા અસરકારક હતા એટલા ને એટલા જ આ સમય પણ અસરકારક છે। આજે તમને લોકોને એવું લાગતું હશે કે આજનો દિવસ કેમ પસંદ કરવામાં, તો આજનો દિવસ એ આપણા માટે ખૂબ ખાસ છે કે જ્યારે આપણે જે કહેવાય ને કે જે પોતાની લીટી લાંબી ન કરી શકે તે બીજાની લીટીને શું કરી નાખે, ભૂસવા માટે પ્રયત્ન કરે। પોતે એવું ના વિચારે કે હું મારી પોતાની લીટી લાંબી કરીશ તો મારી પેલાની લીટી સામેનાની લીટી કેવી થઈ જશે, ઓટોમેટિકલી નાની થઈ જશે। તો એવા કહેવાય ને કે વિકૃત મગજના લોકોએ, બરાબર, કે જેઓ પોતે વિકસિત નથી એની દાજ આપણી પર કાઢવા માટે આપણા વિરુદ્ધ ષડયંત્ર કરી અને એક યુદ્ધને આગાજ, અને એ પણ કેવું, ચોરી છૂપે, સામી છાતીએ વાર કરવાવાળા નહીં। અને એવા યુદ્ધની અંદર આજે આપણે આપણા વીર સૈનિકો થકી વિજય પ્રાપ્ત કર્યો, જેની યાદમાં આજે આપણે આ દિવસની ઉજવણી કરવાની છે। મારે તમને પરિચય આપવો છે કે અમે કયા સંસ્થાન તરફથી છીએ અને અમારી વિચારધારા શું છે। તો અમે સીમા જાગરણ મંચ તરફથી અત્રે ઉપસ્થિત છીએ। શું નામ છે બેટા? સીમા જાગરણ મંચ। હવે તમારામાંથી કોઈ મને એમ કહેશે કે સીમા એટલે શું? યસ, વેરી ગુડ, સરહદ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીશું? હા, યસ, રાઈટ। તો અહીંથી હવે બીજો પ્રશ્ન હું પૂછું છું કે ભાઈ અહીંથી બોર્ડર કેટલી દૂર છે? કેટલી દૂર હશે અંદાજે, આશરે કહેવાનું છે?
કેટલા કિલોમીટર દૂર હશે? એક કોઈ કહે છે 300, કોઈ કહે છે 500. પાટણમાં રહેનારા બધા લોકો હોય એ બધા એક લોકો, બરાબર, જેમ આપણે કહેવાય ને કે ચંદન હૈ ઇસ દેશ કી માટી, તપોભૂમિ હર ગ્રામ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હૈ. તો એવા વીર સપૂતો જો એના આગળના એક નાનામાં નાનું છોકરું પણ એવું મજબૂત હશે તો શું એ લોકો આટલી સુધી પણ આવી શકશે ખરા? ના. અને આપણા દેશના સૈનિકો તો એમની સામે લડશે જ, પણ આપણે પણ એવા બનવાનું છે કે એ લોકો આપણને જોઈને સીધા અહીંથી પાછા પડી જાય, બરાબર. પણ હાલમાં ચાલતી સ્વાર્થ વૃત્તિની પ્રવૃત્તિઓના કારણે લોકો એવું સમજી બેઠા છે કે આ બધી કામ કરવાની જવાબદારી કોની છે? કોની છે? સૈનિકોની. આપણે બધા એવું સમજી બેઠા છીએ ને, પણ ના, એવું નથી. આ કામ કરવાની જવાબદારી માત્ર સૈનિકોની નથી, અહીંના પ્રત્યેક માણસની છે. દરેક વ્યક્તિ જે ભારત વર્ષનો પોતાને નાગરિક સમજે છે એ દરેક વ્યક્તિની આ જવાબદારી છે. અને આપણા દેશની અંદર કોઈ ઘૂસપેઠિયાઓ, બરાબર, કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ જો અંદર આવે તો નાનામાં નાનું છોકરું પણ એ શું કરે? એને ઓળખી જાય અને તરત આપણા ડિફેન્સ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકે, જેના કારણે આપણા દેશની અંદર કોઈ પણ ખરાબ ઘટના બનતી શું થઈ જાય બેટા? અટકી જાય. તો સીમા જાગરણ મંચનું મુખ્ય કાર્ય શું છે? તો કે સિવિલિયન એટલે કે આપણે જે દેશમાં વસવાટ કરીએ છીએ સામાન્ય નાગરિકો, બરાબર, એ નાગરિકો અને સરહદના સૈનિકો, પોલીસ, BSF આ બધા સાથેનો એક કહેવાય ને કે તમને અને ડિફેન્સને જોડતો પુલ. આપણે શાંતિનો સંદેશો આપવા વાળા લોકો, આ ભૂમિ પણ સર્વમંગલ આશ્રમ પણ લોકોને શાંતિથી મોક્ષ તરફ લઈ જવા વાળી આ પવિત્ર ભૂમિ, એને પણ આપણે વંદન કરીએ. પરંતુ ભગવાન કૃષ્ણએ ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક નંબર 7 અને 8માં લખ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહં પવિત્રાણાય સાધુનામ. બેન બેઠા બેઠા જ આખો શ્લોક બોલી ગયા. એટલે આપણી સંસ્કૃતિ આપણને શાંતિનો માર્ગ તો આપે જ છે, પરંતુ સાથે સાથે એ પણ યાદ કરાવે છે કે જ્યારે જ્યારે માનવતા વિરોધી તાકાતો, જ્યારે જ્યારે ધર્મનું હનન થાય છે, ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કોઈના કોઈ સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને આપણી રક્ષા કરે છે. બસ એવો જ માહોલ હતો 1970માં. 1970માં પાકિસ્તાનની ભારતમાંથી જ અલગ પડેલો એક ભાગ, એટલે પશ્ચિમમાં આપણે અત્યારે જેને પાકિસ્તાન ઓળખીએ છીએ, પૂર્વમાં એ ભાગને અત્યારે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ. 1970માં ચૂંટણી થઈ પાકિસ્તાનમાં. ઇસ્લામના નામે, ધર્મના નામે ભારતથી 2 ટુકડા અલગ થયા. એમને એવું હતું કે એક જ ધર્મના નામે આપણે એક જ દેશ બનાવીશું, સુખી થઈ જઈશું, દુનિયામાં કોઈ આપણને તાકાત ધરાવી શકશે નહીં. પરંતુ એ જ ઇસ્લામ, એ જ ધાર્મિક કટ્ટરતા, એ જ ધાર્મિક ઉન્માદની સાથે 1970માં જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી થાય છે, ત્યારે અત્યારે આપણે જે બાંગ્લાદેશના વડાપ્રધાન છે શેખ હસીના, અત્યારે ક્યાં છે? ભારતમાં છે ને, ખબર છે બધાને? બાંગ્લાદેશના એ વડાપ્રધાન છે અત્યારે ભારતમાં શરણ લઈ રહ્યા છે શેખ હસીના. એમના પિતા હોય છે રબીબુલ મહેમાન. તો એમની પાર્ટી અવામી લીગ
એ 169માંથી 167 સીટ સાથે સંપૂર્ણ બહુમતીથી વિજય મેળવે છે. પાકિસ્તાનમાં જે સત્તા સંભાળતા હોય છે જે ભુટ્ટો, એ ભુટ્ટો સત્તા સંભાળવા દેતા નથી. અને લોકશાહી પ્રક્રિયાથી જીતેલા માણસને પણ સત્તા સંભાળવા નથી દેતા. અને ત્યાં એક જનરલને, બાંગ્લાદેશ ત્યારે તો અસ્તિત્વમાં નહોતું, પાકિસ્તાન જ હતું, પરંતુ એક ટીકા ખાન કરીને એક જનરલ હોય છે, એને એની જવાબદારી આપે છે અને કહે છે કે જે કરવું પડે એ કરો, પરંતુ આ વ્યક્તિ સત્તાના સ્થાને આવવો જોઈએ નહીં. એક જ ધર્મ, એક જ કોમ, એક જ સંસ્કૃતિ, અને તેમ છતાં એવું કહે છે કે આને સત્તા આવવા દેવું નહીં. તો માત્ર સત્તાના કારણે એમણે સ્પષ્ટ બહુમતી જીતેલા વ્યક્તિને વડાપ્રધાન બનવા ના દીધા અને ટીકા ખાનને એટલો છૂટો દોર આપ્યો કે બાંગ્લાદેશમાં એ વખતે 7,000 લોકોની આ જનરલે હત્યા કરી નાખી. આપણે 1975ની કટોકટીથી હતપ્રત થઈએ છીએ કે આપણા દેશના નેતાઓ, પ્રોફેસરો અને બુદ્ધિજીવીઓને જેલમાં પૂર્યા હતા. આ તો જેલમાં પૂરવાની વાત નથી, 7,000 લોકોની કતલેઆમ કરી નાખી પાકિસ્તાનમાં. વાત આટલેથી ન અટકી. મામલો એ જ હતો કે દેશમાં કઈ ભાષાને રાષ્ટ્રભાષા ગણવી. પૂર્વમાં જે બાંગ્લા હતા લોકો, એ કહેતા હતા કે અમારી ભાષા બાંગ્લાને ભાષા તરીકે સ્વીકારો દેશની. બીજી તરફ પાકિસ્તાન જે પશ્ચિમ ભાગ હતો એ કહેતો હતો કે ના, ઉર્દુને ભાષા તરીકે સ્વીકારો. માત્ર ભાષા એક બેસીને જે મસલત હલ થાય એવી બાબતને એટલા ઉન્માદ સાથે દેશમાં વખોડી કે એની ઉપર ચૂંટણીના પરિણામોની અસર થઈ, સ્પષ્ટ બહુમતી છતાં સત્તા ન આપવી અને આખા બંને ભાગ ઉપર લશ્કરી શાસન લાદી દેવામાં આવ્યું. બાંગ્લાદેશ વાળો જે પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતો, તે હજારો હિન્દુઓની કતલેઆમ થઈ. અનેક પ્રોફેસરો, અનેક શિક્ષકો, વકીલો, ડોક્ટરો, આવા જે બુદ્ધિજીવી સમાજને જે લીડ કરતા હતા, એમની હત્યાઓ કરી નાખવામાં આવી. અરાજકતાનું વાતાવરણ જે પેદા થયું અને એક આંદોલન શરૂ થયું બાંગ્લાદેશ. બીજી તરફ ભારતની સ્થિતિ એ હતી, તે વખતે સીમા પર કોઈ તાર ફેન્સિંગ હતું નહીં. ભારત પણ 35 કરોડની જનસંખ્યા સાથે જીવતો દેશ હતો. એટલો મોટો ઔદ્યોગિક વિકાસ એ વખતે થયેલો નહીં ભારતનો. ભારતમાં આશ્રય માટે આવ્યા કેટલા લોકો? 1 કરોડ લોકો. હવે આપણા 35 કરોડ ને જ્યાં ખાવાની તકલીફ હતી ત્યાં 1 કરોડ બીજા લોકો આવે, એમને રાખવાની સમસ્યા, એમના માટે ઘર વ્યવસ્થા ક્યાં કરવું? આટલું મોટું, કેટલો મોટો પૈસો બરબાદ થઈ. ભારતે વૈશ્વિક સંગઠન યુનોને જાણ કરી કે પાકિસ્તાનમાં આવી સ્થિતિ છે અરાજકતાની અને એના લોકો 1 કરોડ લોકો ભારતમાં શરણ લઈ રહ્યા છે, તમે કઈ મદદ કરશો? યુનોએ હાથ અદ્ધર કરી દીધા કે અને ભારતને પણ સલાહ આપી, તમે પાકિસ્તાનના મામલામાં પડશો નહીં. એ વખતના વડાપ્રધાન ઇન્દિરાજીએ અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સનને ફોન કર્યો કે આ માનવતા સામેનું સંકટ છે, આખા વિશ્વનું સંકટ છે, તમે કઈ મદદ કરશો? તો નિક્સને પણ કહી દીધું કે અમે 2 વર્ષ સુધી પાકિસ્તાનની સ્થિતિને કોઈ પણ વસ્તુ કરવા દેતા નહીં અને તમે પણ એમાં ટાંગ અડાડતા નહીં. ભારત માટે હવે 2 વસ્તુ હતી, કાં તો 1 કરોડ લોકોને સ્વીકારો અથવા એમને અલગ દેશ બનાવી એમને જીતાડી અને એમનો અલગ શાસન આપી દીધું. તરત જ
ભારત સરકારે નક્કી કર્યું કે નહીં, આપણે બાંગ્લાદેશ નામનો નવો દેશ આપી દઈએ, એક યુદ્ધ લડવું પડે તો લડી નાખીએ. એ વખતના આપણા જે લશ્કરના વડા હતા જનરલ માણેકશા, ગુજરાતના જ હતા, નવસારીના પારસી. અને એ ગુજરાતી જ્યારે ઇન્દિરા ગાંધીને કહે છે, માર્ચ મહિનાનો સમય હતો 1971, 3 માર્ચ, વડાપ્રધાન સાથે બેઠક થઈ અને કહ્યું કે યુદ્ધ લડવું પડશે. ઇન્દિરાજીએ પણ કહ્યું કે હા, યુદ્ધ તો લડવું જ પડશે. પરંતુ એ વખતની જે સમય હતો એ યોગ્ય નહોતો ભારતીય સેના માટે, એના અભ્યાસ માટે. એની જે ભૌગોલિક સરહદની જે સ્થિતિ હતી એ યોગ્ય નહોતી. એમણે સમય માગ્યો કે મને 6 મહિનાનો સમય આપો, હું યુદ્ધ જીતાડી દઉં. વડાપ્રધાને આ વાત સંસદમાં મૂકી. બધાએ એક મત કહ્યો કે જ્યારે દેશનો સવાલ હોય ત્યારે કોઈ જ પ્રશ્ન ઉઠતો નથી. યુદ્ધ લડવું પડે તો લડી નાખો, પણ 1 કરોડ શરણાર્થીઓ ભારત રાખી શકશે નહીં. 1971 ડિસેમ્બરમાં યુદ્ધ શરૂ કરવાનું હતું. 6 ડિસેમ્બરે ભારત સરકારના જે લશ્કરે પણ તૈયારી કરી દીધી હતી કે 6 ડિસેમ્બરે આપણે યુદ્ધ કરીશું. પરંતુ પાકિસ્તાનને યુદ્ધની ચાણક કરી. એણે 3 ડિસેમ્બરે આપણું જે પંજાબ છે એના અંબાલા છે, આગ્રા છે, અમૃતસર છે, એવા 7 એરપોર્ટ ઉપર હવાઈ હુમલો શરૂ કરી દીધો અને એને નામ આપ્યું ઓપરેશન ચંગેઝ ખાન. ભારત ઉપર પાકિસ્તાને પહેલો હુમલો કર્યો. 7 પછી આવે 8. અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા. કોણ યાદ આવે આપણને? હનુમાનજી આવે ને. હનુમાનજીને શું કહેવામાં આવે છે? અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા. બસ એ 8મા એરપોર્ટ પર જ્યાં પાકિસ્તાન હુમલો કરવા જતું હતું ત્યાં ભારતે પાકિસ્તાનના કરાચી જે બંદર હતું, 7 સમંદર પાર જે કરાચી બંદર હતું એની ઉપર હવાઈ હુમલો કરી દીધો. થોડા જ સમયમાં કરાચીનું એ બંદર તહસ નહસ કરી નાખ્યું. અને ત્યારે પાકિસ્તાનને એની નાની યાદ આવી કે ના, આ ખોટું કર્યું, આપણે પહેલો હુમલો કર્યો. બીજી તરફ જે આરજી હુકુમતની જેમ જુનાગઢનું આપણે જુનાગઢ લીધું એ વખતે આરજી હુકુમત હતી, એવી રીતે બાંગ્લાદેશમાં મુક્તિ વાહિની કરીને એક આંદોલન હતું, એને પણ મદદ કરી ભારતે. રોકે છે. એ રાવણને કહે છે કે તું એક ધાર્મિક એક સતીને લઈ અને તારા રાજ્યમાં જઈ રહ્યો છે, તારો વિનાશ નક્કી છે. એ જટાયુની હત્યા થાય છે, પરંતુ તેમ છતાં એ જટાયુ રાવણને અંતિમ શ્વાસ સુધી રોકવાની કોશિશ કરે છે. એ જ રીતે આ ગીધ પણ પાકિસ્તાનના જનરલને રોકવાની કોશિશ કરે છે, પરંતુ માનતા નથી. એ ગીધડાઓને સમજાવવા ગીધ જાય છે, પરંતુ આ ગીધડાઓ સમજ્યા નહીં. બરોબર યુદ્ધની સ્થિતિ જામે છે અને અમેરિકા સતત ભારતને પ્રેશર કરે છે કે તમે યુદ્ધ બંધ કરો. ભારત માનતું નથી. આપણું મિત્ર રશિયા, આપણે હજારો જે વર્ષોથી રશિયા અને ભારતની સંસ્કૃતિ એક છે. આઝાદી પછી પણ આપણને જો કોઈએ મદદ કરી હોય લશ્કરી તો રશિયાએ કરી છે. અને એ યુદ્ધ વખતે પણ રશિયા આપણી મદદે આવ્યું કે તમે ચિંતા ન કરો, અમે અમારી પરમાણુ સબમરીન ભારતની મદદે મોકલીએ છીએ, તમે યુદ્ધ ચાલુ રાખો અને અમને પાઠ ભણાવો બરોબર. અને રશિયાની જે પરમાણુ સબમરીન 2 ભારતીય સમુદ્ર તરફ આવતી જોઈ અને અમેરિકાની આંખો પાળી થઈ. એણે પોતાનો લશ્કરી કાફલો રોકી દીધો અને ભારત જે 18 દિવસનું પ્લાનિંગ લઈ અને આગળ વધતું હતું કે 18 દિવસમાં આપણે જીત મેળવવી છે, એ જીત માત્ર ને માત્ર 12 દિવસમાં મેળવી લીધી અને પાકિસ્તાનનું 12મું યાદ કરાવી દીધું.
12 દિવસે આપણે કોઈની અંતિમ વિધિવત સંસ્કાર કરી દઈએ ને એ રીતે પાકિસ્તાનના સંસ્કાર કરી દીધા. અને 12મા દિવસે ઢાકાનું રામનના મેદાન, બંગાળમાં એનો અર્થ થાય છે રામનું મેદાન, એ રેસ કોર્સ રામનના મેદાનમાં પાકિસ્તાનના 93,000 સૈનિકો આપણે કેદ કર્યા હતા. કેટલા? બોલો, એટલી મોટી જીત કહેવાય. 93,000 સૈનિકોને આપણે બંદી બનાવી દીધા. એમના જે બંદૂકો હતી નીચે મુકાઈ દીધી અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધો. એના જનરલ યાયા ખાન ભીખનો કટોરો લઈને આવ્યા કે અમે હવે ભારતનું નામ નહીં લઈએ, અમને અમારા સૈનિકોને જવા દો. અને ભારત તો ભાઈ શાંતિનો પાઠ માનવા વાળો દેશ, શાંતિ સમજૂતો કરી લીધો. આ તારીખ હતી 16 ડિસેમ્બર 1971. આજે કઈ તારીખ થઈ? 16 ડિસેમ્બર. એટલા માટે આપણે વિજય ઉત્સવ ઉજવીએ છીએ. બોલો, 93,000 લોકો, આખી દુનિયામાં કોઈ યુદ્ધમાં આટલી મોટી શરણાગતિ કોઈએ સ્વીકારી નહોતી. ભારતનો એવો ભવ્ય વિજય થયો. આપણે 100 રનથી ક્રિકેટ મેચ જીતી જઈએ તો એ કેવડી મોટી દિવાળી જેવો માહોલ કરીએ છીએ. તો એ વખતે તો આપણે 93,000 સૈનિકો પર હુમલો કરી દીધો. જસવંતસિંહ પાસે 3 જ માણસો, એમણે ફોન કર્યો લશ્કરના વડાને કે અમે 3 જ છીએ, સામે 300 છે, તમે અમને બેકઅપ આપશો, બીજા માણસો મોકલશો? સામેથી જવાબ આપ્યો કે તમે તમારો જીવ બચાવી અને પાછા આવો. પરંતુ જસવંતસિંહે નક્કી કર્યું કે મારા આ દિલમાં જ્યાં સુધી પ્રાણ છે, મારા શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી મારી માતૃભૂમિની 1 ઇંચ જમીન હું ચીનાઓ પાસે જવા નહીં દઉં. 3 મિત્રો માત્ર થોડા કલાક લડતા રહ્યા, એમાંથી 2 મિત્રો શહીદ થયા. હવે માત્ર રહ્યા જસવંતસિંહ રાવત એકલા. એક બાજુ હથિયારો ખૂટે, બીજી બાજુ ખાવાનું પણ ખૂટે. તો એમની મદદે આવી ગામની 2 દીકરીઓ હતી તવાંગની, શેલા અને નૂરા. એમણે જોયું કે ભારતનો આપણો ભાઈ આપણા માટે, આપણા દેશની ભૂમિ માટે લડી રહ્યો છે, એકલો જ છે, એકલવીર થઈ લડી રહ્યો છે, આપણે પણ મદદ કરવી જોઈએ. એ બહેનોએ પોતાના જીવની પરવા કર્યા વગર જે ચીનાઓ સૈનિકો મરતા હતા એમના હથિયારો લઈ અને જસવંતસિંહ સુધી પહોંચાડ્યા. એમના માટે જમવાનું પહોંચાડ્યું, એમને રાશન પહોંચાડ્યું. અને શેલા અને નૂરા પણ 2 દિવસ સાથ આપી શકી, 48 કલાક સાથ આપી શકી. એ બંને બહેનો શહીદ થઈ આ યુદ્ધમાં. અને 72 કલાક સુધી જસવંતસિંહ રાવત એકલા 300 સૈનિકો સામે લડ્યા. પરંતુ એવી રીતે લડ્યા કે સામેવાળાને થાય કે ભારતીય સેનામાં એકલો સૈનિક નથી, પરંતુ 30 થી 40 ની આખી પ્લાટૂન ઊભી છે. અને એ ડર સાથે ચીનાઓ ભાગી ગયા. આ જસવંતસિંહ રાવત ત્યાં શહીદ થઈ જાય છે. આજે પણ એ જસવંતસિંહ રાવતનું ત્યાં મંદિર છે. તવાંગ ક્ષેત્રમાં જવાનું થાય અથવા ઇન્ટરનેટનો જમાનો છે, ગૂગલ ઉપર સર્ચ કરતો 72 અવર્સ એમના નામની ઘણી બધી ફિલ્મો બની છે, પિક્ચર બનેલા છે એમના. અને જીવતા જીવ તો ખરા, એ મરી ગયા ને એ પછી પણ કોઈ પણ સૈનિક જો રાત્રે સૂઈ જાય ડ્યુટી ઉપર તો એના ગાલ ઉપર તમાચો આજે વાગે. એમની જે પથારી છે એ પથારી મૂકી દેવામાં આવે છે રાત્રે. આજે પણ એમને પગાર ચૂકવવામાં આવે છે. એ જીવે છે, એનો આત્મા જીવે છે. ભારતની સેનાની આજે રક્ષા કરે છે. એમના કપડાં ઇસ્ત્રી કરીને મૂકવામાં આવે, સવારે કરચલી પડી જાય છે. પાણીની બોટલ ત્યાં ભરીને મૂકવામાં આવે તો પાણી અડધું થઈ જાય છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. એ અમર દેશ માટે શહીદ થયા પછી પણ એ દેશની રક્ષા કરે છે. એટલો માતૃ પ્રેમ, એટલો દેશ પ્રેમ એ જસવંતસિંહ રાવતમાં છે. સાહેબ, આ બધી વસ્તુઓ સારી વેચાતી નથી.
આ બધી જાણ તમે શિક્ષક દ્વારા શિક્ષક મિત્રોને પણ કહી શકો છો, જેના દ્વારા પોલીસ સુધી માહિતી પહોંચશે અને આપણી જે સીમાઓ છે એ સુરક્ષિત રહેશે. આપી શકો છો. કોઈ અહીંથી એન્જિનિયર બને તો પ્રામાણિકતાથી દેશ માટે સેવા કરે, કોઈ ડોક્ટર બને, કોઈ શિક્ષક બને, કોઈ વકીલ. આપણા ઘરે હવન થાય છે ને, કેટલાના ઘરે હવન થાય છે? હાથ ઊંચો કરો. કેટલા લોકો હવનમાં ગયેલા છે, કથામાં ગયેલા છે? બધાના ઘરે કથા હવન થાય છે. અને ત્યારે ગોર મહારાજ એક વાક્ય બોલે છે પહેલા, જ્યારે કથા શરૂ કરીએ ને ત્યારે શું બોલે છે? જંબુ દ્વીપે ભારત ખંડે ભરત વર્ષે, ભારતના ગુજરાત રાજ્યના આ શહેરમાં અમે, તમારા પિતાનું નામ અમૃતભાઈ હોય કે રામજીભાઈ હોય કે એના દીકરા, આ શુભ કાર્ય કરી રહ્યા છે. તો ભારતની વૈશ્વિક ઓળખ શું હતી? કે પહેલી સંસ્કૃતિ ભારત હતી. જંબુ દ્વીપ કરીને આખો જે અત્યારે એશિયા ખંડ છે એના 48 દેશ, 48 દેશ ભેગા કરીએ એવડું મોટું ભારત હતું. એમાંથી થોડા થોડા નાના થયા એટલે ભારત ખંડ થયું. એશિયાનો લગભગ 75% ભારત. પછી ભારત વર્ષ થયું એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, બાંગ્લાદેશ આ બધું ભારતનું હતું. એ ભાગ એ શીખુડાતા આપણે આપણી જે પેલી શાંતિવનનો મંત્ર જપતા રહ્યા ને, પ્રતિકાર ન કર્યો એટલે આટલા ભારતમાં છીએ. આપણો 3 ગણો ભાગ વિધર્મીઓ લઈ ગયા અને આપણે શાંતિનો આલાપ કરતા રહ્યા. હવે જાગવાનો સમય છે. ઓપરેશન સિંદૂરમાં આપણે બતાવ્યું. હવે ઓપરેશન સિંદૂર 2માં દેશના સૈનિકો અહીંથી પસાર થાય ત્યારે આપણે એમને સલામી આપવી જોઈએ. આપવી જોઈએ ને? હવે આપણે એક મંત્ર બોલવાનો છે. બીજી વખત ત્રીજી વખત माता की श्रीमती लीलाबेन पोपटलाल शाह कृषि उत्तर बुनियादी विद्यालय ना प्रिंसिपाल श्री, शिक्षकगण, मारा साथी मित्र भरतभाई चौधरी, आ जे कार्यक्रम थयो आपणो विजय दिवसनो, एमां आप सौए खूब शांतिथी सांभळ्या एवा मारा विद्यार्थी मित्रों, भाई बहनों, आ केम्पस में अमने जे बोलावे अने अमे तमने जे आ माहिती आपी, आ केम्पस में अमे आ माहिती तमने जो अमने अनुभूति ना मळी हो तो ना आपी शकत. तो सर्वेनो हूँ आभार व्यक्त सीमा जागरण मंच तरफथी करूँ छूँ.